નમસ્કાર. આપણે હંમેશા કોઈને કોઈ શબ્દનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ, પણ ઘણી વખત અલગ અલગ શબ્દોનો ઉપયોગ એક જ અર્થમાં કરતા હોઈએ છીએ. તો ચાલો જોઈએ આવો જ એક શબ્દ છોડી દેવું, જેને ઇંગ્લિશમાં કેટલી અલગ અલગ રીતે લખી શકીએ છીએ તે જોઈએ. છોડી દેવું કે ત્યજી દેવું, જેને ઇંગ્લિશમાં અબેન્ડન, એબ્ડિકેટ, લીવ, લેફ્ટ કે રિઝાઇન જેવા અલગ અલગ શબ્દોથી નો ઉપયોગ કરીને કરી શકીએ છીએ આ શબ્દો માટે. તો જોઈએ આના ઉદાહરણ. હી અબેન્ડન્સ ટીઝ હેબિટ, તે ચાની ટેવને છોડી દેશે. હી એબ્ડિકેટ્સ જોબ લેટર, તે નોકરીના પત્રને છોડી દેશે. હી લીવ્સ હિઝ જોબ, તે તેની નોકરી ત્યજી દેશે. હી લેફ્ટ હિઝ જોબ, તે તેમની નોકરી છોડી દીધી. આમાં જોશો કે અબેન્ડન્સ, એબ્ડિકેટ, લીવ, લેફ્ટ દરેકનો અર્થ છોડી દેવું કે ત્યજી દેવાના અર્થમાં થયો છે, પરંતુ અલગ અલગ વાક્યોમાં અલગ અલગ રીતે તમે આનો ઉપયોગ કરી શકો છો. આભાર.